મિત્રો અહીં આપણે જોઈએ છીએ ચેપ્ટર 3નું ઉદાહરણ નંબર 8. ઠીક છે, ચતુષ્કોણની સમજ ધોરણ 8ની ગણિતમાં ઉદાહરણ 8માં એમ આપ્યું છે RENT લંબચોરસ છે. તો અહીંયા તમે જો RENT લંબચોરસ છે અને તેના વિકર્ણ પરસ્પર બિંદુ ઓમાં છેદે છે. તો જો OR બરાબર 2x વત્તા 4 એટલે કે આ તમને આપ્યું છે અને OT બરાબર 3x વત્તા 1 છે, તો x શોધવાનું કીધું છે. તો મિત્રો આ લંબચોરસ આપ્યો છે એનો મતલબ એ થયું કે આપણને ખબર પડી જોઈએ કે આ બે વિકર્ણો એકબીજાને દુભાગે છે અને આ બે વિકર્ણો પણ એકબીજાને દુભાગે છે. પરંતુ એવું આપણે પ્રશ્ન નથી, આપણે એમ પ્રશ્ન કે સરખા ભાગમાં વિભાજન કરે છે. કેમ કે લંબચોરસ છે તો એમાં વિકર્ણોની લંબાઈ કેવી થઈ જશે? અડધી. અને અડધી થવાથી આ બે તો સમાન થાય જ, પરંતુ બીજા વિકર્ણનો બીજો ભાગ પણ સમાન થાય છે. તમારે એટલું યાદ રાખવાનું છે. અર્થાત આ જે માપ આપે છે એ કેવા થઈ જશે? સમાન. મેં સમજાવ્યું છે એ અહીંયા લખેલું છે. જો OTની લંબાઈ એટલે કે આ 3x વત્તા 1 વિકર્ણ TEની લંબાઈથી અડધી છે. વિકર્ણ TE એટલે કે આનાથી અડધી છે. રાઈટ છે? ઓકે. અને ORની લંબાઈ એટલે કે આ લંબાઈ એ એના વિકર્ણ RN અને RN કરતાં અડધી છે. એ મેં સમજાવ્યું તમને કે આ બે સરખા છે અર્થાત અડધી લંબાઈ છે, આ બે સરખા છે અર્થાત અડધી લંબાઈ છે. હવે આગળ કહે છે બંને વિકર્ણની લંબાઈ સમાન છે. આ બે વિકર્ણની લંબાઈ પણ કેવી થાય? આ આખાની અને આખાની સમાન થાય. તો અડધી પણ કેવી થઈ જાય? સમાન થઈ જાય. કેમ કે લંબચોરસમાં બંને વિકર્ણો સમાન માપના હોય છે. એટલે મેં કેમનો જવાબ તમને આપ્યો. તેથી તેમના અડધા ભાગ પણ સમાન લંબાઈના થાય, જે આપણે ચર્ચા થઈ ગઈ. અને તેથી 3x વત્તા 1 બરાબર આના બરાબર 2x વત્તા 4 થાય. હવે એનું સોલ્યુશન આ 3 કેવી લાવ્યું એ હું તમને સમજાવું. ઠીક છે, આને ભૂલી જાઓ. તો આપણને કીધું છે કે 3x વત્તા 1 બરાબર 2x વત્તા 4 અને આ 2x આપણે આવા જ લઈએ અને 1ને ફેરવા જ લઈ જઈએ. તો 3xમાંથી 2x ઓછા થઈ જશે કેમ કે 2x આ બાજુ આવ્યા, અને 4માંથી 1 ઓછો થઈ જશે કેમ કે ધન હતો એટલે પેલી બાજુ જાય તો ઋણ થઈ ગયું. ચલો આટલું ખબર પડી મિત્રો? સિમ્પલ છે. તો 3xમાંથી 2 જાય તો કેટલા થશે? 1. 4માંથી 1 જાય તો 3. આ રીતે અહીંયા 3 જવાબ આવેલો છે. તો આ સાથે ઉદાહરણ 8 પણ અહીંયા પતી ગયું અને એ પ્રમાણે તમે વારે ઘડી રિપીટ કરી અને પ્રશ્ન સોલ્વ કરો. બાય.